કેમ છો મળેલા છે મોજમાં ઈસો મોજમાં જોવા પણ જોઈએ સાવ્યા આ સારા ભાઈ મોજમાં ઈસો મોજમાં જોવા પણ જોઈએ આજે છે પાછો નવો લાંબે ટાઈમે લાંબો એટલે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે લાંબે ટાઈમે પાછો બ્લોગ તમને લાગતો હોય કે વિડીયો આમ હલે છે એ હલવામાં એવું છે કે નીચે છે ને હમણાં જ આ બધી નાખવી છે હવે કામકાજ કરાવ્યું ને હમણાં એ નાખી દીધું ત્યાં હલે રાખે આપણા બુલેટ બેન હવારના પરમાં રેડું નાખે ભૂખા ગયા એટલે ગ્રાઉન્ડમાં મસ્તીનું ખળ થઈ ગયું હા તમને તો દેખાડું આખા એમાં જાવ આખા એવું ખળ જામી ગયું ફૂલ દેખાય જોરદાર ખળ ભરાઈ ગયું છે જાંબો જાંબો થાય છે હવે આગળ જો બધું ને છોડે આપણી ચાવી છે નવી પહેલા આપણે મોટો ડૂસો હતો હવે ડૂસામાં ત્યાં નાનામાં આવી ગયા અહીં સફળતાની ચાવી છે આપણી અરે પાછા બુલેટ તમને બતાવ્યો તાળું ખોલના ફેરી ખાઈ કાંઈ છે ને તકલીફ પડે હે હું તકલીફ તો મિત્રો આ છે આપણા બુલેટ બેન તમને આપણે કહેતા હતા કે બુલેટ બેન કાઠું નથી કરતા કાઠું તો હજી નથી કર્યું ને ના પાડતો નથી કર્યું ને કાઠું હા એમ આ આપણી રાધુડીમાં એક મેલી થઈ ગઈ છે આ આપણી ગોપી હલે ઉભી જા હા શાબાશ જોયો આકલા પડકડા ઢોળ હાલતા થઈ ગયા ના આપણી પગલી ફાન વગરની જોઈ તો કાદામાં માથું હાવ લફળ ફફળ થઈ ગયું કેટલી ફેરે હાવ આંકી આવ્યો હાવ કાદામાંથી જ્યાં આપણે દેખી જાય તો ધોળી પૂગી જાય હાલ આપણે નો ધ્યાન દીધું કાદામાં ધોળી જાય પછી કોઈને બાપનું જોવું હોય ને પછી ગઈ તો કે ગઈ ઉડે તો જ આ એ સીધી જોડી જ જાય પછી કાદામાં લોટવાના કારણ છે તમને ખબર ન હોય અમુક ભીહું વાળાને જઈને પૂછો તો ખબર પડે કાદામાં કરો લોટે ભાઈ તમને હોય તો ખબર હોય તો નથી નાખી દીજો બાકી હું કહી દઉં હવે કાદામાં લોટે ને પછી મેક્સ્યુન મસલા ન કહી દઈને કેમ બાકી હા આપણે દેહી રો મટીરિયલ હાલે છો કઈ એમ નહીં કે કાદામાં કીચડમાં જાય તો પછી તેને માખીઓ મચ્છરના ત્રાસથી મુક્તિ મળે ના એને નિરાશ થઈ જાય બસ આપણે દેહી વેળા જ કરવાના છે જોયું બધે જોતા ખરી પેલા હા મૂત્રે મને પોદરો કરે પછી આખું રસ પછી રાબડું કઈ નાખવા ઢારિયામાં સરણામાં ઉડાડે હા તું જ વંજરી હા તું હાલો જો એની હાકર છૂટી ગઈ છે એ આગળ પાણી નહીં પીએ ખબર જ હતી એ રમાડે ખાલી કે લખણ તો જવાનું શું કરવું જો હોય તો આમાં આગળ ભરાવી ઢોર એટલે ત્યાં ઢોર કેવાય ભાન વગર ના મને કહો ભાઈ તમને કોઈ નથી કેતો વરી પાછા ક્યાંક કારજા માથે રહી ગયો તો કે છોકરો તો કેવો છે અમને ભાન વગર ના કહે છે નથી કેતો જો અત્યારે પાણી પીવાની તૈયારીઓ કરે છે વાહ કોંગ્રેચ્યુલેશન પાણી પી લીધું આ રીતના ગાયને ને વાસળીને બેયને પાણી કરી લઈ પાછી કટકી ઉતારીને મૂકી દઈ હલો જો બધી ઉપડી નીકળ્યું છે મિત્રો જો એક દી ભગરી પાણા પાડ નાખ્યા અહીંથી આમ નામ સીધી આવી આવીને સીધે ઢક દે મારી બધી પડી ગયા પાછા આપણે ચડાવવાનો વેતન આપણે વ્યસ્ત માણસ છીએ એ સુરત દાદા દર્શન તો કરી લીધે તો કેતા ભૂલી જાય આપણે લગવું છે દર્શન થયા વગર કઈ થાય જ નહીં એ બધું તો જોઈએ જ જો બધી જો કામ નથી ચડી ગઈ ઓલી વાહ બે અહીંયા આ તો હજી બહુ મોડી છે એને તો હજી રૂપારી હારું ક્યાંકથી ગોચ છે સારું જડી જાહે પછી સંતોષ થાહે કે નવા વોટર ઘાસ નહીં વોટર ખડ કઈ ખાહે છેગલા માણસો મારા જેવા આપણે એવો ભાઈ ખાવા પીવાનું નામ ચોખી નહીં એટલા ને સાયકલાય એટલા સારું હોય તો સપાટો બોલી જાય ને ઠીક હોય તો મમાઈ ન જાય ઈ વાત છે ભાઈ અત્યારે જ બધી સરવા માંડ્યું છે આપણે નેવરી ના સહી એવું તમને લાગતું હોય છે નેવરા નથી
અટાણા માતાજી આખી રાતના આખે કમથાણું બોલાવ્યું ને કમથાણું સાફ કરવ્યું જો હે કયા સેટ તો થાહે નકર વરી પાછા આવે ને હાંજે બેસી તો પછી અમારી ભેંસને ગાયું ને નાખી પ્રોબ્લેમ થઈ જાય. આ પ્રોબ્લેમ જ થાય ને, જોયું હોય એટલે પછી તમે તરત સીધા શું કરો એમની બેઠી હોય કાદામાં. મેં આ એક આની પેલા વિડીયો મૂક્યો તો, ખબર હોય તો ગાયોની વાતમાં ખાસ ધ્યાન જોઈજો. જો એ આ વિડીયો છે એ જે આમાં તમે મૂકી દો તો તમે જોયું હોય તો એમાં આપણે આશ્રુમાં પાણી છાડી દીધું હતું તો એનાથી માખ્યું ન બેસે, એક એનાથી બચી શકાય. ને એક બીજું છે હેઠું બેસે ને કાદામાં હોય બેક્ટેરિયા, એટલે હેઠ પછી પોદરામાં કાદામાં ને આમ પેશાબ બધું હોય ને એમાં બેક્ટેરિયા થઈ જાય. બેક્ટેરિયા પછી આના દોઈ લીધી હોય તો આશ્રુમ ખુલ્લા હોય પોપટા એટલે તરત જ બેસી જાય. એમાં કંઈ એવું હશે કાંઈ નથી કે તમે ઉપર ઓલું પાણી છાડી દીધું એટલે કંઈ નથી. પાણી છાંટે માખ્યું ન બેસે, પાણી છાડી દીધું પછી આખી ગાય જેઠી બેસી જાય તો પછી કાદોને બધું છોટે એટલે વાંધો આવી શકે. માટે સવારે દોઈને કાં તો છોડી નાખો કાં તો દોઈને ખીલા બદલાવી નાખો તો જ. ને કાં તો એકને કિલો તો ન જ હોય, ઢોર વાળા 3-3 4 ઠેકાણા રાખે. સવારે નોખો ને બપોરે નોખો ને હાંજી નોખો ને એ વાત છે. મારે જો ગ્રાઉન્ડની વોશો વોશ રાખ્યું, મારે હમણાં સુમા ચાલુ થાય ને સુમા ચાલુ જ થઈ ગયું. આ ટૂંકમાં ફૂલ મેચ થાય ને એટલે મારે હાંજે સીધી ગ્રાઉન્ડમાંથી ખેંચાય દેખાય થાંભલો ગ્રાઉન્ડમાંથી આખી આવી સીધી થાંભલે બાંધીને દોઈ લેવાની. થાંભલો મારે દોવાનો પોઈન્ટ દોઈને સીધી ધારિયામાં થાંભલે દોઈને એટલે પવન આવે ને તો માખ્યું ન ઉડે. ખબર સારું હાલો હવે થોડુંક કામકાજ પતાવી લઈ. કામકાજ પતાવી પછી તમને જાડો ટાકડા જેવું કરીને બતાવી દો ભાઈ. તો મિત્રો બેહુને ગાયોને રેડિયો મૂકી આપણે જમકોડી લઈને નીકળી ગયા છીએ. ક્યાં જાય ખબર તમને? નહીં ખબર હોય કહી દઉં, લીલું લેવા જાય. લીલું म्हणजे શાન મકાન એ બધું લીલામાં આવે. એક બીજો ડેલો ખોલી લઉં. ડેલો ખોલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નીકળી ગયા છીએ. આવડો ધોરીમાર્ગ છે અહીંયા ને જે આગળ ખારો રસ્તો ત્યાં બતાવું તો નાની કક્ષાનો ધોરીમાર્ગ છે. આ રીતેથી નાનો એક નાની ગૌશાળા છે અહીંયા. ત્યાંથી ટર્ન લઈ લીધો એટલે જો મોટો રસ્તો આવે જ રાખે હવે આનાથી મોટો આવી છે. અહીંયા થોડો ખારો આવી છે. આપણે કૂતરાના બતરામાંથી જો બખા અત્યારે જો આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 235. જો આપણી ઠેકાણું આવી ગયું. આપણે અહીંથી લઈ જાય સીધું ખેતરમાંથી વાઢીનો. જો આ એટલામાં જો નેક શરૂ લીલું વાં જો બાપા ઉભા, બાપા વેચવા વાળા છે. શું છે સાર છે ઓપર એવડી સાર છે. મોલા જવાન બાપા મોજમાં. આપણે જો આવી ગયા છીએ અહીંયા આ જમન બાપા. હાલો ને ભાઈ બધા બાપા હરખા છે ને. અહીં જો સીધી લાઈવ સાર વાટીને આપણે આપી દઈએ. આપણે મણેક લઈ લીધી છે. હવે ભાગી પાછા ઘેરે. ગાયું વાટ જોતી રેડિયો મૂકીને આવ્યા. હાલો હવે ભાગી. મિત્રો જો જોરદારની સાઈડ લઈ લીધી છે. પાછળ આપણે રસ્તે નીકળી ગયા છીએ. હવે પાછો હોસ્ટેલ જઈને ઉતારીએ. લાલા 2 મિનિટ અમે સાર લેવા હું વયા ગયા. હું તો કાદામાં પડી ગઈ. જો વાં ગાયું રહ્યું ભેહું રહ્યું. આપણા હાથમાં છે આપણું હથિયાર. આગળ દેખ છે ને નથી સેટ છે ને ઊભું થવા માંડશે. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. ધીરે ધીરે આપણે પાસે હરકત થવા માંડ્યું. જો ન્યાય એની પાસે નહીં પૂગવા દે ત્યાં સુધી ઊભી થઈ જાય. જો જોઈ લીધું પેલા લીટી થઈ જાય. નીકળ્યો બાઈ સરવાન ટાણા ઘૂંટાઈ જાવ. સરવ મગર ની પૂઠી નું નથી પડત્યો. હમણાં થોડોક વરહી ગયો ને ત્યાં ખાબોશિયું ભરાઈ ગયું. આવ મિત્રો તમને ખબર હે ને ખબર જ કહી દઉં. આપણે છે ને ટાણું થઈ ગયું ભેહું બાંધવાનું.
જોઈ બજી વાસરે પલ્લે એલા પલ્લે બધી દેખાય ને બધું આપણું જ છે મારવાના છે બધા એટલે પલ્લે જો ઈશરે છે હવે એનું ટાણું થઈ ગયું આપણે બાંધી કરી પછી ધંધો નહીં હા ધંધો જ છે ને હા કામકાજ જ કરવાનું હે જો મસ્તીની વસ્તુ બતાવું જો ટીટોડી ઊભી થઈને ભાઈ જો ગાય જો ઈંડા બતાવું આગળ જગાય આવા ટીટોડીના ઈંડા હોય સિટી વાળાને ખબર ન હોય ગામડા વાળા હોય જોતા હોય તો ટીટોડીમાં જોવે એને ઈંડા છે કોઈને ખબર પડતી હોય તો કેજો વરો કેવું જાય વરસાદ જો ઉડવા મીઠીમાં ટીટી નહીં ભાઈ તારે ઈંડા સારા કરું આ ભૂંડી જો ટીટોડિયું માથામાં સાસ મારી કરી છટકી જાય તરત જ 2 કલાક લાગે માથામાંથી લોહીને ધારું થાય પીચક દેરાને આ મિત્રો કામ ધંધેથી પાછા આપણે આવી ગયા છીએ હોસ્ટેલી આવી ગયા હવે છે ને અવાજે ગુગડો થઈ ગયો હવે આપણી ગાવડીને પહેવડીને પાણી કરવાની છે તો હાલો ધીરે ધીરે મને બધી ઊભી થવા તો હાલો બધી ધીરે ધીરે મંડળ ઊભી થવા હવે પછી આપણે ઊભું કરી ખાણી પીણી નાખી પછી જઈ ઘરે જઈને ખાઈ પી નાઈ ધોઈ પાછા ભાગીએ ખોમે તું દાહિલ ત્યાં હું નહીં ઉતરે હવે એ ઘાસ હાલો હાલો નીરપણી કરી પાછા ભાગી ઘરે તો મિત્રો આવી ગયા છે પાછા એની મને તૈયાર થઈને ચશ્મા લુગડા બગડા ટીંગા લીધા મસ્તીના હવે ભાઈ ગયા પાછા હોસ્ટેલ એટલે પંચર ધંધે લાગી ગયા ભાઈ હું તો રેડિયોમાં જ પડ્યો અહીંયા જોતો નથી કઈ પંચર બેસી ગયું હવે હોસ્ટેલ જ કામે જવાનું હતું તો હવે સાહેબ મેમ ફોન કરીને કહી દે કોઈ થોડુંક મોડા આવીશું એમાં હું થોડા મેળા ઘણું થઈ જાય હાલ હવે પંચર કરાવી આવી બાકી હાલવાની તો નથી ટાંકીમાં છડી નાખીશું હાલો પંચરે ત્યાં જાય મિત્રો ઘડીક વાર થઈતા ફટાફટ કરતી રાત થઈ ગઈ અત્યારે વિડીયો ડિંગ 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 હાઈન પડી ગઈ છે આપણે ગાંડા વેડા માંડી દીધા છે એનો મતલબ કે આપણે હાઈન થાય ને એટલે ગાંડા થાય તો હવે આપણે કરવાનું શું છે ખબર એ વાનું શું જો આપણે ત્યાં નહોતું દેખાડ્યા જેવું તો આપણે હવે છે ને હાથ તણકાવી લઈ તો આપણે હવે છે ને કરીએ છીએ આજનો વિડીયો અહીંયા પૂરો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય વિડીયો નહીં વ્લોગ કહેવાય જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો નવા હોય તો બાકી તમારા ઘરમાં બીજે 2-3 ફોન પડ્યા હોય એમાં જઈને સબસ્ક્રાઇબ કરી નાખવાનું મોટા ભાઈ કે મોટી બેન જે જોતા હોય એ ટૂંકમાં સબસ્ક્રાઇબ કરી નાખજો તો આજનો વ્લોગ અહીં પૂરો ટાટા જય માતાજી પાછું જો કાલે નવો વિડીયો આવી જાય એટલે જોઈ લેજો રેડી જય હિન્દ જય ભારત